ડૉક્ટર બશીર બદ્ર, ડૉક્ટર સાહેબ મોહમ્મદ બશીર 91 વર્ષની જૈફ વયે લાંબો સમય બીમારી પછી આ લોકોની જીભે ચડેલો અને હૃદયે વસેલા શાયરે વિદાય લીધી. બશીર બદ્ર વિશે ઘણું બધું કહેવાયું છે, પણ સાહિત્ય જગત, ખાસ કરીને ઉર્દુ સાહિત્ય જગતનું એવું સદાબહાર નામ છે જેમણે ગઝલને મહેલો અને દરબારોમાંથી બહાર કાઢી સામાન્ય માણસના ઘર સુધી પહોંચાડી. જેમ ગુજરાતમાં અમૃત ઘાયલ વિશે કહેવાય છે કે મરીઝ વિશે કહેવાય છે, તેમની શાયરીની સૌથી મોટી તાકાત તેમની સરળતા કે સહજતા. અઘરા ફારસી શબ્દ કે અરબી શબ્દોને બદલે રોજબરોજની બોલચાલની ભાષાઓમાં એણે જીવનની ઊંડી ફિલસૂફીની વાત કરી છે. અયોધ્યામાં 1935માં જન્મ અને મોહમ્મદ બશીર એમનું અસલી નામ. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં BA MA અને PhDની ડિગ્રી, અને પછી એમણે પ્રોફેસરી શરૂ કરી મેરઠ કોલેજમાં અને 17 વર્ષ સુધી ઉર્દુ વિભાગના અધ્યક્ષ હતા. અને એમને સાહિત્ય જગતમાં આદરપૂર્વક ડૉક્ટર સાહેબ તરીકે બોલાવવામાં આવતા હતા. બશીર બદ્રની શાયરી આમ ફહમ એટલે કે સામાન્ય માણસને સમજમાં આવે એવી હતી. આ એમની સૌથી વિશિષ્ટતા. ગઝલોમાં રોમાન્સ, વિરહ, બદલાતા સમયની વાસ્તવિકતા, રાજકીય કટાક્ષ, માનવીય સંબંધોની પીડા બહુ સુંદર રીતે એ ગઝલમાં પરોવી દેતા હતા. જગજીતસિંહથી માંડી અનેક જાણીતા ગઝલ ગાયકોએ એમની રચનાઓને બહુ સરસ મજાનો અવાજ આપ્યો અને બહુ બધી જાણીતી ગઝલો છે. બશીર બદ્રના જીવનમાં એક પ્રસંગ એવો બન્યો કે એનો જખમ એવો ઊંડો હતો કે જીવ્યા સુધી ત્યાં સુધી રહ્યો. 1927માં મેરઠમાં જે રમખાણ થયા અને એમાં એમણે પોતે આખી જિંદગીની કમાણીથી જે બનાવેલું મસ્ત મજાનું ઘર હતું એ સળગાવી દેવામાં આવ્યું. અને ઘર તો સળગી ગયું, પણ એમની વર્ષોની મહેનત, અપ્રકાશિત શાયરીઓ, ડાયરીઓ બધું એમાં રાખ થઈ ગયું. અને આ જ આઘાતમાંથી એમનો જગ પ્રસિદ્ધ શેર નીકળો, લોગ ટૂટ જાતે હૈ એક ઘર બનાને મેં, તુમ તરસ નહીં ખાતે બસ્તી આ જલાને મેં. આ ઘટના પછી એમણે મેરઠ છોડીને ભોપાલ આવી ગયા મધ્યપ્રદેશમાં. એમના મુખ્ય સંગ્રહ ઇકાઈ, છવિયા, આહટ, આસમાન, ગઝલ, સાત આસમાન, બહુ બધા જાણીતા એમના સંગ્રહ છે. પદ્મશ્રી એવોર્ડ સહિતના સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એમને મળેલો. અને રાજકીય જે કટાક્ષ એમના હતા ને એ બહુ અદ્ભુત રહેતા હતા. અને ઇન્દિરાજી ભૂતો જ્યારે મળેલા અને ત્યારે એમણે બહુ સરસ ભાગલાને, ભારત પાકિસ્તાન ભાગલા વખતે એમણે લખેલો જે શેર હતો એ એમને સંભળાવ્યો હતો કે દુશ્મની જમ કે કરો લેકિન ये गुंजाइश रहे, दुश्मनी जम के करो लेकिन ये गुंजाइश रहे, जब कभी हम दोस्त बन जाए तो शर्मिंदा ना हो. શું સાહેબ ઊંચી વાત કરી. આ એમના જે કેટલાક બહુ જગ પ્રસિદ્ધ શેર છે એમાંથી મને જે બહુ હૃદયની નજીક છે, ગમે છે, એ છે બહુ જાણીતો શેર છે, ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહેને દો, ન જાને કિસ ગલી મેં જિંદગી કી શામ હો જાય. આ શેર મને એટલો બધો ગમે છે કારણ કે એમાં વાત છે જિંદગીની સાંજ, મૃત્યુ અથવા વૃદ્ધાવસ્થાનું એક પ્રતીક છે. અને યાદોના અજવાળા એ જીવનના સુંદર અનુભવો, પ્રેમ, આત્મીયતાના પ્રતીક છે. શાયર કેવી વાત કરે છે કે જીવનનો અંત ક્યારે ક્યાં આવી જશે કોઈ જાણતું નથી, અને જે કંઈ બચ્યું છે એ તો માત્ર યાદોનું ભાથું છે. માણસ જ્યારે જિંદગીમાં સાહેબ એકલો પડે જિંદગીની સફરમાં, ત્યારે તેની પાસે માત્ર ભૂતકાળની મીઠી યાદો જ બાકી રહે છે. એટલે શાયર કહે છે કે હે જિંદગી અથવા હે પ્રિયજન, તારી યાદોના અજવાળાને મારી સાથે રહેવા દે. જેમ અંધારા રસ્તા પર એક નાનકડો દીવડો પણ મોટો સહારો બને, તેમ જિંદગીના એકલતા ભર્યા સમયમાં, મુશ્કેલ સમયમાં વીતેલા દિવસોની સારી યાદો માણસને જીવનનું બળ આપે છે અને હૃદયમાં અંધકાર થવા દેતા નથી.
જિંદગીનો કોઈ ભરોસો નથી. કઈ ગલીમાં ક્યાં મોડ પર કઈ ક્ષણે આ જીવનની સાંજ પડી જાય, મૃત્યુ આવી જાય અથવા તો જીવનનો અંત નજીક આવી જાય, કોઈ કહી શકતું નથી. અને એની સામે લાચાર છે. એટલે આ શેર પાછળનો જે ઊંડો સંદેશ છે કે ભવિષ્ય આપણું અનિશ્ચિત છે, વર્તમાન સતત ભૂતકાળ બની રહ્યો છે. ભૌતિક વસ્તુઓ, ધન દોલત કે સત્તા કદાચ અંતિમ સમયે સાથે ન પણ હોય, પરંતુ આપણે કમાયેલી લાગણીઓ, પ્રેમ, સુંદર પળોની યાદો આપણી સાથે રહે છે અને એ આપણા આખરી સફરના રસ્તાને અજવાળે છે. એટલે બશીર બદ્ર આપણને સમજાવે છે કે વેર જે નફરતમાં સમય બગાડવાને બદલે પ્રેમની એવી પળો જીવી લઈએ કે જે કાયમ માટે અજવાળું બનીને આપણી સાથે રહે. એની સાથે મારે એક વાર્તા, નાનકડી વાર્તાને જોડવું છે. વાર્તાનું નામ છે રેતીનું ઘર અને મુસાફિર. એક દરિયા કિનારે વૃદ્ધ માણસ રોજ સાંજે આવીને બેસે અને કિનારે કેટલાક નાના બાળકો પણ આવે અને રેતીમાં સુંદર ઘર બનાવે ને રમતા રમતા બહુ રાજી થાય ને વૃદ્ધ પણ એ બાળકોને જોઈને રાજી થાય, પ્રેમથી નિહાળે. એક દિવસ વટમાર્ગુ ત્યાંથી પસાર થાય છે. એને જોયું કે આથમતા સૂરજના અજવાળામાં પેલા વૃદ્ધ એકલા બેઠા બેઠા સ્મિત કરી રહ્યા છે. વટમાર્ગુને આશ્ચર્ય થયું અને એને પૂછ્યું કે દાદા, સાંજ પડી ગઈ છે, અંધારું થવા આવ્યું છે અને બાળકો પણ પોતાના ઘરે ગયા છે અને તમે જે રેતીના ઘરોને જોઈ રહ્યા હતા એના ઉપર પણ સમુદ્રના મોજાઓ ફરી વળ્યા અને ક્યારના એ ઘર ભૂસાઈ ગયા છે. હવે અહીં જોવા જેવું શું બાકી રહ્યું છે? તમે કોની રાહ જુઓ છો? અને જે વૃદ્ધ જવાબ આપે છે ને સાહેબ, બહુ હસીને, કે ભાઈ, હું એ મોજાને નથી જોતો જેણે રેતીના ઘર તોડી નાખ્યા. હું તો એ બાળકોના ચહેરા પરની જે ખુશી અને ખિલખિલાટ આવેલા ને એને યાદ કરું છું, જે આખો દિવસ અહીં ગુંજતી હતી. આ સાંજ પછી કદાચ મારી જિંદગીમાં કાલની સવાર પડે કે ન પડે, પણ આ આખો દિવસ જે સુંદર પળો મેં જોઈ, જે આનંદ મેં અનુભવ્યો, તેની મીઠી યાદો તો મારી સાથે છે. એ યાદોના જોડે મારી આખી સફર સુખદ બની જશે. એટલે કે સાહેબ, આ ભૌતિક વસ્તુઓ છે, રેતીના ઘર જેવી છે, નષ્ટ થઈ શકે છે, પણ પ્રેમ અને યાદો એ આપણી સાથે રહે છે. અને આ જે શેર છે એની નજીક જોન એલિયાનો પણ બહુ મજાનો શેર છે કે યાદો કી કભા ઓઢ કે બેઠે હે જમાને સે, એક ઉમ્ર હુઈ હમકો ખુદ કો ભુલાએ હુએ. અને મેં અમૃત ગાયલનું નામ લીધું. અમૃત ગાયલનો એક શેર આ બશીર બદ્રના શેરની નજીક છે કે જીવી લેવાય એટલી ક્ષણ જીવી લેવી પ્રીતથી, કોને ખબર કઈ પળ આ આખરી સ્વાસ્થ થઈ જાય. અને આખરમાં ફરી જોન એલિયાનો બહુ જાણીતો શેર છે કે બહુ નજદીક આતી જા રહી હૈ, ખઝા એ જિંદગી તું ક્યા કરેગી. સાહેબ, સાર આટલો જ છે કે જીવન અનિશ્ચિત છે. વેર ઝેર છોડો, એમાં સમય નહીં બગાડો. પ્રેમ અને સદભાવનાની યાદો એકઠી કરી લો. જીવનની સાંજ વેળાએ એ તમને કામ લાગશે, બાકી કંઈ કામ નહીં લાગે. આભાર.